ફાઇનલી ગાઈઝ અમે અત્યારે દશામાનું વિસર્જન કરવા માટે નીકળી ગયા. અમે બે હાલીને આવીએ છીએ. અત્યારે જો રાતનું અંતર. તો હાય ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો રોજની જેમ સવારે ઉઠીને 9 ધોઈને તૈયાર થઈ ગયા છે. અને જેમ તમને ખબર છે કે હેતલને અત્યારે વ્રત ચાલુ છે, તો અત્યારે જો આરતી ભારતી ને પૂજા પાઠ ને એવું બધું કરે છે. તો હાલો એ તમને જરાક બતાવી દઉં. જો A few moments later. તો હાય ફ્રેન્ડ, અત્યારે હું આવી ગયો કામ ઉપરથી ઘરે. વાગી ગયા છે 8:10 વાગી ગયા છે. તો હું અત્યારે આવી ગયો કામ ઉપરથી ઘરે અને જમવા બનાવવાની તૈયારી કરી નાખી છે. જમવામાં છે ગાંઠિયાનું શાક, રોટલો, તલવટ અને આ મીઠાઈ. આ મીઠાઈ હેતલે બનાવી છે. અને અહીંયા છે અમારો નખરારો છોકરો. જો અત્યારે આપણે અમે કેમેરો કર્યો ને એટલે સીધો બેસી ગયો, નકર અત્યારે લગી ચારા કરતો હતો. અને અહીં અમારે તન્વીબેનને છાશ દેવાની ડ્યુટી છે, તો એને આપણે પકડાવી દઈએ. બહેણી હાલો હાલો બેનબા મંડો કરવા છાશ. અહીંયા બેઠી છે હેતલ અને એને હે ફરાર, એટલે આમ જો સારું સારું ખાવાનું ખાઈ રહ્યા. હા, એના માટે ફરાળી હુખડી. અને અમારે આવી જ વાતો હોય. હાલો આ બીજી છાશ રોટલી. અને તો સારું હાલો જમી લઈ. જમીન પછી તમારી યાર થોડીક વાતચીત કરશું. The next day. તો હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આજે 2 દી પછી બ્લોગ ઉતારું, કેમ કે થોડું કામ હતું એટલે નવરા થયા નહોતા. અને આપણે 9 ધોઈને સવારમાં મસ્ત તૈયાર થઈ ગયા છીએ. જો તમે બ્લેક આઈજ. અને આજે છે દશામાના વ્રતનો છેલ્લો દિવસ. તો તમે બ્લોગમાં જોડાઈ રહો. આજના બ્લોગમાં તમને મજા આવશે. આખી રાતનું જાગરણ છે. વહેલી સવારે આપણે દશામાની મૂર્તિને પધરાવવા જશે. એ બધું આમાં આવવાનું છે. તો તમે જોડાઈ રહો. અને જે નવા આવે છે એ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો ફટાફટ. તો હાલો અત્યારે હેતલ કરે છે દશામાની આરતી, તો એ તમને બતાવી દઉં. અત્યારે ચાલુ છે દશામાની આરતી. હવે દશામાનો છેલ્લો દિવસ છે એટલે આજે હવે થાળ ધરી ગઈ. હવે જુઓ એ લાપસીને એવું કરવાનું હોય એટલે દશામાને છેલ્લે દિવસે નિવેદ કરવાના હોય લાપસીના. એટલે હવે નિવેદ
એ તૈયારી કરી જો. દશામાને હવે આરતીને એવું કરીશું, નિવેદને એવું જો આ ધૂપ ને એવું બધું કરીશ. A few moments later. તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છે ઘરે અને આજે છે દશામાના વ્રતનો છેલ્લો દિવસ. અને અત્યારે જો હેતલ કરે છે જમવાની તૈયારી અને અમારા રુદ્રભાઈ જમવા બેસી ગયો છે. આજે રાતે 12 વાગે કંઈક સરપ્રાઈઝ જડવાની છે, એટલે કે તમને લોકોને જડશે, દીદીને નહીં, તમને લોકોને કંઈક આજે નવું જાણવા જડશે બ્લોગમાં. તો તમે બધા બ્લોગમાં જોડાઈ રહો. જો કે તમે થંબનેલ જોઈને તો સમજી ગયા છો શું હતું એ, બરોબર? થંબનેલ તો તમને ખબર પડી ગઈ છે, જોઈ લીધું હોય છે એટલે કે શું છે, પણ તોય તમે એ થંબનેલ માટે જોડાઈ રહો. તમને રાતે 12 વાગે કંઈક નવું જોવા જડશે. અને અમારા રુદ્રભાઈ જાગરણમાં જાગવાનો છે, એટલે રુદ્ર આજ રાતે વાંચ્યા કરશે. અને જો આ બે માં દીકરીને પર્સનલ વાતું હોય એટલે વાતો કર્યા કરે. અને આજે આને હે જાગરણ આખી રાતનું દશામાના વ્રતનું. અને અહીંયા ફાઇનલી દર્શન તમે કરી લ્યો, લાસ્ટ દર્શન કરી લ્યો દશામાના. તો આજે છેલ્લા દર્શન કરી લ્યો. અને સારું હાલો હવે બેસી જમવા. તો હવે નિરાતે જમી લઈ, જમીન પછી શું શું કરીએ છીએ જાગરણમાં એ તમને દેખાડશું. અને રાતે 12 વાગે કંઈક છે તો એ પણ તમને આ બ્લોગમાં જોવા જડી જશે. તો સારું ચાલો જમી લઈએ. અને આ જો રુદ્ર તો સારું હાલો જમી લઈ, જમીન પછી તમને મળીએ ડાયરેક્ટ 1-1.5 કલાક પછી. આજે અત્યારે વાગ્યા છે 12:30 અને આજ છે સરપ્રાઈઝ અને આજ છે દશામાનો છેલ્લા દિવસ એટલે જાગરણ. એટલે અમે બધા જાગરણ કરવા આવ્યા, જો બાબુ અને બા. ને આજ છે દીદી હાટું સરપ્રાઈઝ છે. બતાવી દો પપ્પા. યે દેખા દીદીનો આજે બર્થડે છે ને વાગી ગયા છે 12:30 એટલે એનો બર્થડે આવી ગયો છે. અને આ છે કેક, એના હાટું લેતા આવ્યા. અને આ લખ્યું છે તન્વી. જો જો કેવો અસલ કેક છે, ચમચમાનો. જો અહીંયા છે અમારા તન્વીબેનનો બર્થડે અને આપણે એને વિશ કરી દઈએ હેપી બર્થડે તન્વીબેન. હેપી બર્થડે.
આડો બેહી ગયો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. તો અમારા રુદ્રભાઈને જો કેક ખાવાની ઉતાવળ જાજી એટલે કેક ખાવા પહોંચી ગયો. ખાવાની ઉતાવળ ચાચી જો એને જીરી કરી લીધું છે મેં જ કીધું જીરી કરી દે તું. અને પછી જાજુ થઈ જાય ને કા કેકનો ફોટો નતો પાડ્યો. હેપી બર્થડે તન્વી. ખવરાય બારી આવી છે ને. આ જો રુદ્રભાઈ ના ખેલ. બાબુ એવો ફોટો પાડી લઈશું. ચાલુ એવો કેવી લાગી સરપ્રાઈઝ? બહુ મસ્ત ની. હારી લાગે ને. બર્થડે વાળા તો ખાય પણ અમારા રુદ્રભાઈ ને આમ જો એને વધારે કેક ભાવે. આમ જો કાઈ નહીં ના પાડતું તું મને કેક નથી ભાવતો એટલે ત્યાં દ્વારકા લઈ ગયા હતા. તો હવે તારા બર્થડે માં શું થયું? કેક આવ્યો બે મોઢે ખાઈ ગઈ. રેડી ને તનુભાઈ? તારા બર્થડે ની ગિફ્ટ આવો. બરાબર. જો અમારા તન્વીબેન ના બર્થડે ની ગિફ્ટ એની ચોકલેટ ફેવરિટ. જો મને ભરી ગઈ. તો ગાઈસ આ આપણું છે બીજું ગિફ્ટ. આ પહેલું હતું, આ સરપ્રાઈઝ હતી ના ગિફ્ટ છે. A few moments later. તો ફાઇનલી ગાઈસ અત્યારે વાગ્યા છે 3:15 અને રાતના 3:15 અને વેકલને જાગરણ તો એ જાગે છે. હું તો જો કે થોડીક વાર ભૂલી ગયો હતો પણ હવે આખી રાત જાગરણ કર્યું છે અને હવે એને પણ નીંદર આવે છે તો આપણે એને જ પૂછી કેવી નીંદર આવે છે. હવે તો આવે જ 1 લાખ ના નીંદર નો આવે. હા કેમ કે અત્યારે અમે બે જ જાગી અને અહીં જો બ્લોગ જોઈ અને અહીંયા માતાજી જે છે માતાજીનો છેલ્લો દિવસ. તો અડધા કલાક પછી અડધી પોણી કલાક પછી અમે જઈશું પધરાવવા માતાજીનું મૂર્તિનું વિસર્જન કરવા. તો એ પણ આમાં આવશે તો તમે જોડાઈ રહો. અમે કઈ જગ્યાએ જાય છીએ, ક્યાં જાય છીએ, શું કાંઈ બધું તમને જોવા મળશે. તો આ બ્લોગમાં તમે જોડાઈ રહો. લેટ્સ કન્ટિન્યુ. હવે આને આવે નીંદર અને હું પરાણે ઝઘડા કરું. મને પણ જાગરણ હતું. મને કે આટો મારવા ન લઈ ગયા. આખી રાત ટીવીમાં જાગરણ કાઢ્યો. એમાં જો જાગરણ કોને ક્યાંક લઈ તો જવાય ને આટો મારવા. ક્યાંય ન જવાય કેમ કે બજારમાં અત્યારે બધું બંધ હોય એટલે. તો સારું હાલો હવે તમને ડાયરેક્ટ ઉઠાપન કરીએ ને ત્યારે ફાઇનલી ગાઈસ હવે જો વાગી ગયા છે 3:30 અને હવે ઉત્થાપનની તૈયારી કરે છે. જોકે હજી આરતી બારતી કરશું ને એવું બધું કરશું ત્યાં સવારે 4 વાગી જશે.
એ આરતીની તૈયારી કરે છે. અને આરતી બારતી કરી પછી પધરાવા અમે હવે નીકળશું. લીજો દશામાના વળંગા માટે ઉત્થાપન કરી નાખ્યું અને હવે જાય નીચે. તો ફાઇનલી ગાઈઝ અમે અત્યારે દશામાનું વિસર્જન કરવા માટે નીકળી ગયા છીએ. અને આજકાલે છીએ અમે 2 માણસ જ. તો જો અહીંયા છે દશામાં અને જઈએ એ ડેમ બાજુ વિસર્જન કરવા માટે. અહીંયા છે તો હાલો હવે આગળ જઈને મળીએ, કેમ કે થોડોક રોદાવાળો કાચો રસ્તો છે એટલે ડ્રાઈવમાં થોડીક મુશ્કેલી પડે છે. અને હવે કાંઈક સારો રોડ આવ્યો તો કીધું લાઈ થોડુંક બતાવી દઈએ. અને અમે જો 2 માણસ જઈએ છીએ. અહીંયા છે હેતલ અને આજથી 3-4 વર્ષથી અમે દશામાનું મૂર્તિનું વિસર્જન કરવા માટે ગાડીમાં જ લઈને જઈએ છીએ, કેમ કે માતાજી કુળદેવી અને દશામાની કૃપાથીને જ અમારે ગાડી આવી છે. ફાઇનલી ગાઈઝ દશામાને વિસર્જન કરવા માટે પહોંચી ગયા છીએ. અમે 2 હાલીને આવીએ છીએ. અત્યારે જો રાતનું અંધારું કેટલું છે, પણ જો કે અહીંયા લાઇટું ને એવું બધું નાખેલું છે એટલે અંજવારા જેવું તો દેખાય છે. ફાઇનલી જો અને અહીંયા છે મેળા જેવું વાતાવરણ જોજો. અહીંયા આવી ગયા છે વિસર્જન માટે. અને ફાઇનલી હવે આપણે આગળ જઈએ. તો ફાઇનલી જો દશામાનું વિસર્જન હવે કરે છે. હા જો ગાઈસ દશામાનું વિસર્જન કરે છે. બોલો દશા માતની જય દશામાં અમારી રક્ષા કરજો. જય દશામાં ખાલી કળશ એમાં રેડી દઈ જોઈ. જય દશામાં દોરો ખોલ. આલી આ બધું પધરાવી દે. અહીંયા માતાજીનું વિસર્જન કરી નાખ્યું છે આપણે. અને અહીંયા જો આ દીવાની કરે છે. હવે દીવાની આપણે મૂકશું પાણીમાં. અને આમ જુઓ તમે આજે કેટલું પબ્લિક છે. વિસર્જન કરી નાખ્યું હવે અને હવે જાય ઘર બાજુ. માહોલ જો ગાઈસ ફાઇનલી વિસર્જન થઈ ગયું છે. અને આજે જો અહીંયા વાતાવરણ મેળા જેવું છે. અને દીવા જો મૂકી દીધા છે નદીમાં પ્રગટાવીને. અને હજી ચાલુ જ છે વિસર્જનનું. A few moments later. તો ફાઇનલી ગાઈસ ઘરે આવી ગયા છે. અને આ જો જળનો છટકારો દે છે ઘરમાં બધી. અને કેટલા વાગ્યા તમને ખબર છે?
સવારના 5 વાગે અમે ઘરે આવી ગયા છીએ. દશામાની મૂર્તિનું વિસર્જન થઈ ગયું છે અને આખી રાતનો હેતલનો ઉજાગરો હોય છે. મારે તો 12 વાગ્યા પછીનો જ છે અને હેતલનો આખી રાતનો ઉજાગરો છે. તો હવે અમે સૂઈ જઈશું and joy. દશામાનું વિસર્જન કર્યું એનું જળ ઘરે લઈ આવવાનું હોય, પછી આપણે આખા ઘરમાં છાંટવાનું હોય જળ એનું. એટલે કે દશામાનો આશીર્વાદ આખા ઘરમાં બન્યા રહીએ. તો સારું, હાલો હવે આ કેવી થાય કે એનું રિવ્યૂ લઈ લે. નીંદર બિંદર આવે? લે આને લાગી ગઈ મને જો આખી રાતનું જાગરણ ગયું પણ મને નથી ક્યાંય નાસ્તો કરવા લઈ ગયા, નથી ક્યાંય બારે લઈ ગયા. પછી હવે તો ભૂખ લાગે જ ને, હવે પછી હવે થોડોક નાસ્તો કરશું. બોલો ગાઈસ, રહી હે તોય ખાવ કરે લાઈન બંધ. તો સારું, હાલો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. કાલના બ્લોગમાં તન્વીબેનના બર્થડે સાથે. જોકે એનું સેલિબ્રેશન તો તમે જોઈ લીધું અને બીજું કંઈ સેલિબ્રેશન કરવાના નથી. તો કાલના દિવસમાં આ લોકો ઉતારશે બ્લોગ, તો આપણે તમને મળશું. જય મા દશામાં. કાલે ઉતારજો બ્લોગ, બરોબર? તો ગાઈસ, અમારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, બાય બાય.